ગામમાં અંદર જઈએ એટલે આમ આ નદી આ જેવું આવ્યું, આમ આગળ જઈએ એટલે આ સ્મશાન જેવું છે, આ બાજુ આગળ જઈએ એટલે એક ભાતીજી મંદિર આવ્યું, બાજુમાં અંબે છે, આશાપુરા આશાપુરીની બે મૂર્તિ છે, દીવો આશાપુરાનો છે. હા ભલે ભાતીજીની જોડે, આ બાજુ અંદર પાછા જઈએ એટલે બીજો એક વડ જેવો આવ્યો, એક વડ તો મોટો બહાર છે, બીજો એક અંદર છે, એથી એક વડ છે, બીજો પાછો પીપરો છે, પીપરો થી એથી તમારી બાજુ આમ જવાય છે, પરફેક્ટ ને જો એટલે પહોંચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એ જ ગલી, એ જે પીપળો ખરો ને, પીપળો વડ નહીં, વડ થી આગળ એક પીપળો, એ પીપળો થી એક ગલી અંદર જાય છે, એ અંદર તમારી બાજુ જવાય. હા તો એ સીધે સીધા આગળ જવું ને તો એક ઊંચો ટેકરા, ઊંચું ટેકરા વાળું ઘર છે, ઊંચા ટેકરો છે, પરફેક્ટ. હા તો મને બતાવજો રસ્તો, પાસે હું ભૂલી ના પડું. એટલે દર્શનની લાઈનમાં સરબદોસ કીધું, સોમવાર ચાલુ કરવાના. બરોબર. સોમવાર કેટલા થયા તમારા? લગભગ મારા 8-10 જેવા હશે. સોમવાર કર્યા પછીનો તમારો બદલાવ જીવનમાં? માડીના સાનિધ્યમાં આવ્યા પછી તો બહુ જ બદલાવ થયો, કે જીવન પરિવર્તન થઈ ગયું, આખો નવો જન્મ કહો તો સાચું એમ, મારો નવો જન્મ જ થઈ ગયો એમ. પહેલા તો લગભગ હું બહુ જ જેને કહેવાય ને કે બધું જ રીતે ખોટું બોલવું, કે મારા મિસ્ટરનું અપમાન કરી નાખું, મારા ઘરનાનું અપમાન કરી નાખું, મને ક્રોધ ચડે, મને એમ કહું હું જ છું એમ. મને બહુ અભિમાન હતું, ખૂબ અભિમાન, કારણ કે હું સરકારી નોકરી કરતી હતી, એમના માતા પિતાથી એ કરાવડાવું બધું ખૂબ એમ. પણ માડીના સાનિધ્યમાં આવ્યા પછી બધું જ મારામાં ખૂબ પરિવર્તન આવી ગયું. એ સિવાય તો ખૂબ એટલે એની કોઈ વાત જ નહીં. અસંખ્ય હું માડીના પડચા કાઢ્યો તો હોંચ પડી જાય અહીંયા. જેને જેને હરખ ને ભાવ રાખ્યો, હેત રાખ્યો છે ને મારા પ્રત્યે, એને તો વગર કીધે બધું હાલ્યું છે. નહીં હાલ્યું? ભલે આ બધા અનુભવ ઓછો હશે, આયા હશે, પણ જોયું હશે કે આ માતાજી છે, પણ જુઓ પબ્લિક બહુ વધુ આવે છે, સારું કામ તો થાય શકે બધા, પણ આ પૂરેપૂરો સમર્પણ ભાવ જ્યાં સુધી મારો પૂરો અનુભવ ના થાય ને ત્યાં સુધી કોઈ પૂરો સમર્પણ ભાવ આવે કે માં તું કે કરું, તું કે એમ, તું હા તો હા, ના તો ના, એવો સમર્પણ ભાવ ક્યારે આવે? જ્યારે વ્યક્તિને પોતે અનુભવ થાય ત્યારે. આ તો બીજાના બધાના અનુભવ જોયા, આનું આ કામ થયું, પેલાનું પેલા કામ થયું, આ તે ફલાણું ઠીકણું બધું બરોબર, પણ એટલામાં તો વિશ્વાસ બેઠો કે ના માતાજી છે એટલે બધા આયા છે બેઠક લેવા, અને નક્કી તો એવું કર્યું હતું કે જયારે બેઠક આવે તારે મારે કોઈ ઉતાવળ કરવી નહીં, પણ તો છેલ્લે હવે તો કે હવે બોલાય લે, હવે થાક્યા. હા શું પૂછું? ભલે ખૂબ બે થઈ કે છેલ્લે માડી હવે મારો જીવ લઈ લે, તું મારે નહીં રહેવું, આ સંસારથી મોહ ઉડી ગયો તું માં, બસ તું તારા ચરણમ લઈ લે. મારી આશાપુરા માતાને કહેતી હતી માં કે તું તારા ચરણમ લઈ લે, આ બધા થાકી ગઈ છું માડી. ભલે હવે મેં તને સપનામાં દેવ બતાવી દીધેલા. હા સપનામાં બતાવે, સપનામાં મારી સરકતા બાવાજી બતાવે એક, પછી સફેદ કપડા ઓઢેલું કોઈક પાછળથી પ્રકાશ આવતો હતો, અને મારી આશાપુરા માતા હાથ લબો કરતા હતા માં. પહેલી વખત જ્યારે સપનું આવ્યું ત્યારે. પછી બીજી વખત બહુ જ આમ મંદિર દૂર દૂર સુધી ટેકરી પર એક મંદિર દેખાયું હતું. પછી મારી મસાણી મેરડીમાં મારા જ્યારે મારા દિયરના મમ્મી ગુજરી જાય ને તો 2 દિવસ પહેલાં સવારે વહેલા 5 વાગે કાર જ ચુંદડીમાં ઓઢીને આવે. પછી મને એવો અહેસાસ કરાયો કે તારી પેઢીની મસાણી મેલડી. પછી ઘણા બધા સપના બહુ બધા દેવ બતાવ્યા મારી. પછી મારા દીકરાને સપનું આવ્યું કે મારો દિયરનો મારા જેટલો બાબુ ને બેનને ઊભા છે, અને પાવાગઢવાળું મહાકાળી માતાનું મંદિર બતાવ્યું. પછી મારા દીકરાને એવું સપનું હતું એક દિવસ કે મમ્મી મારો મિત્ર રામાપીર બનીને આવ્યો, અને એવું કીધું કે બેટા તું એની ભક્તિ કરજે, મારી ભક્તિ કરજે એમ. હા. પછી મારા પતિને પણ ઘણા 2-3 સપના બતાવ્યા કે ભાઈ અમે જે જગ્યાએ ભાડે રહેતા હતા એ જગ્યા આ સ્મશાનવાળી છે, આ બધું બતાવ્યું. પણ એ થોડું ઓછું માને, અને હું માં તમારા સાનિધ્યમાં આવું જ છું, એટલે મને તમારા પ્રત્યે તમે જે કહો એમ. ભલે રામ. તો જો સપનામાં જ આટલી વાતો કીધી હોય કે આ દેવ છે, મસાણી છે, બરોબર, તો તમારે બધા એ બધી માતાઓને તમારા બાપ દાદા ની હોય તો બતાવું ક્યાં અપનાય લે છે, બરોબર. તો કઈ ના કરો તો એની અગરબત્તી ચાલુ કરીને એને પ્રાર્થના કરીને રીઝવો તો ખરા. જેમ કે જો અત્યારે સીધે સીધું બેહાડવાનું કહીશ તો તને ભાવ છે એટલો આ બધાને ભાવ નહીં, એટલે બિહાર છે પણ દેવી શક્તિ પ્રત્યે ભાવ ના હોય
તો કોઈ માતા સારું કરે નહીં. જેમ કે કોઈ માતા દીવાની વ્યવહારની પડી હોતી નથી. એનો તો ચોખ્ખો ભાવ જોઈએ, હા પણ એ ભાવ હજુ વાર લાગશે મળવા. હા હા એટલે અગરબત્તી મશાણી મેલડીની ચાલુ કરી દો બરાબર. કે અમારા વડવાઓની કોઈ પેઢીની બાપ દાદાની મશાણી મેલડી 84 ખાતાની હોય હા. અને અમારા વડીલોએ કીધું ના હોય તો માં મેં 2 અગરબત્તી કરી અને તાર દર રવિવારે કે દર મંગળવારે કે દર અમાસે તારો વ્યવહાર લાપસીનો કરીશું. હા પણ માં તું અમારી બાપ દાદાની હોય ને તો થોડા સમયગાળો થાય ને એટલે કંઈક નવું અજવાળું બતાવે જેથી બધાને વિશ્વાસ આવી જાય. હા માં તો વાતે ગાતે માં તને ઢોલ વગાડીને બેહાડીએ એવું કહેવાય કે નહીં? હા માં કેવું. તે વિશ્વાસે તમારી માતા એટલું બધું કરી દેશે ને કે એની કોઈ વાત નહીં થાય. જો તમારા જમીનનું બમીનોનું બધું ચિત્ર બધું બહુ છે. હા માં બહુ છે. બીજી વસ્તુ કહું ને તો તારા ઘેર આશાપુરા માતા છે ને હા, તો તારા ઘેર વધામણા કરી હા. 5 કુવાસીઓ જમાડી હા. અને જગ્યાના ગોગા મહારાજને વ્યવહાર આલી, જગ્યાની મેલડીને વ્યવહાર આલી અને વધામણા કરી બિહાર દે અજવારા થઈ જશે. માં માં મારે બીજું કશું કહેવાની જરૂર નહીં પડે. માં, માં. એ 12 માતા છે, હા માં એ જાણો છો છતાંય કશું કર્યું જાણો છો બાળ નહીં કરતી. મારી દીકરી એક હતી અને જન્મીન તરત ગુજરી ગઈ હતી. કેટલા સમયમાં જન્મીન તરત થોડી વારમાં ગુજરી ગઈ હતી. એ તો બરોબર છે, હા પણ આગળ તમારા દાદા વખતે નાનું બાળ હા નાની દીકરી હા જે 2-2.5 વર્ષની હોય હા આવું કદાચ જોણો ને ના અને જોણો અને એનો વ્યવહાર કરી દો ને તો હું એવું કહું છું 50% દુઃખ તે જ મટાડ દે. હા માં હવે આ બધું જાણવું પડશે. ના માં એ જાણીશું પૂછીશ. કોઈક ઉંમર લાગ હોય એમ પૂછાય હા અને ના સંભળાતું હોય ને તો ધીરે જોરથી બૂમ પાડીને કહેવાય હા કે બા આવું હતું. હા તો એમ કે ના સારું નતું. હજુ તમે ધોનથી વિચારો જેમ કે આટલી 80, 50, 60 વર્ષની મેમરી જૂની હોય એટલે ના, એકદમ વાત સાચી વાત. યાદ ના આવે. એટલે ફરી વિચારવાનું કેજો, હજુ વિચારીને કેજો. ધીરે ધીરે યાદ કરશે કે હા એક દાદા ને એક બોન હતી એક નાની, અરે આટલા વર્ષે મરી જાય એવું સાંભળ્યું હતું એવું કે છે. હા માં એ કે છે ને એટલે એનો દીવો કરી હું તો કહું વાંધરો ચાલુ જ કરશે. બરોબર. હા આ જો આ ગામમાં અંદર જઈએ એટલે આમ આ નદી આ જેવું આવ્યું, આમ આગળ જઈએ એટલે આ બાજુ સ્મશાન જેવું છે, હા આ બાજુ હા હા માં આગળ જઈએ હા, એટલે માં. એક ભાથીજી મંદિર આવ્યું, હા માં હા હા ખરું ને હા માં બાજુમાં અંબે છે, આશાપુરા છે. આશાપુરીની 2 મૂર્તિ છે ને દીવો આશાપુરાનો છે. આ ભલે ભાથીજીની જોડે. હા વાતીજીની આ જોડે. બાજુ અંદર પાછા જઈએ એટલે બીજો એક વડ જેવો હા આવ્યો. માં હા હા વડ. એક વડ તો મોટો બહાર છે, હા બીજો એક અંદર છે. હા ત્યાંથી એક વડ છે ને બીજો પાછો પીપરો છે. હા હા પીપરો હા થી ત્યાંથી તમારી બાજુ આમ જવાય છે. હા 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 માં. પરફેક્ટ ને હા માં જો એટલે પહોંચી હોય અને એટલી જગ્યાએ જતી હોય તો એ જ ગલી એ જે પીપળો કરો ને પીપળો હા, માં. વડ નહીં, હા વડથી આગળ એક પીપળો, એ પીપળો થી એક ગલી અંદર જાય હા છે, માં એ અંદર તમારી બાજુ જવાય છે. હા માં હા હા બરાબર ને? હા માઢમાં અંદર ત્યાંથી- જવાય. હા તો એ સીધે સીધા આગળ જવું ને તો એક ઊંચો ટેકરા હા જેવી ઊંચું જગ્યા. ટેકરા વાળું ઘર છે. ઊંચા હા ટેકરો છે. હા, માં. પરફેક્ટ. હા 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 તો મને બતાવજો રસ્તો પાસે હું ભૂલી ના પડું. એ ટેકરા બાજુ જવું પટેલ એટલે ટેકરા પેલા છે ને આ ભલે અત્યારે આયેલા છે પણ તમારી જગ્યા પર છે ને અઘોરી મહારાજ નો બહુ જગ્યા પર હા. વાસ છે. હા માં આખા વડું. ઘરને અમને મારા સસરાને મને મારી જેઠની બેબી બધાને આખા ઘરને વલુરા એટલે મને ખબર પડી ગયેલી કે અમારા ઘરમાં અઘોરી મહારાજનો વાસ છે. અને એ જગ્યા જો તમારું એ ઘર ને મકાન ને મટર જે બધું છે ને એની પાછળ હનુમાનજી મંદિર જગ નહીં હતા. હા હા ગામમાં છે મંદિર ગામના હનુમાનજીનું. નહીં. હા. તું અત્યારે ગામની વાત કરે પણ હું તારી જગ્યાની વાત કરું છું કે જે જગ્યા ખરી ને હા. એ પેલા બાવા બેસતા હતા. બરાબર હવે અત્યારે તમને અત્યારે તો ના ખબર હોય હું મને. બતાવું પિક્ચર. પણ હા. એક વસ્તુ યાદ રાખવું, જો નદી કિનારો હોય, હા જો નદી કિનારો હોય હા હા તો આજુબાજુ પેલા સાધુ સંતો હોય ને હા જે જંગલમાં ફરતા હા હા એટલે હા નદી કિનારે એમનું વિહામો કરે. હા. શું કરે? જો પાણીની સગવડ હોય, ત્યાં જો એમને શાંતિથી સાધના થાય, હા માં બધી જરૂરિયાત વસ્તુ બધી મળી રહે. હા બરોબર. એટલે નદી કિનારે એ જગ્યા પર નરા બાવા જ બેસતા હતા પેલા. હા. હવે અત્યારે બધું જોવા જાય બધું નષ્ટ થઈ ગયું છે. હા, માં. પણ તમારા ગામમાં ગોડા બહુ થઈ ગયેલા છે, મગજ બધાના છટકી બહુ થયેલા છે. ખરા ને અને હા માં બધાય હા, તમારા માં. ઘરમાં જ તે બધાના એવા મારા થાય છે. મારા ઘરમાં જ જો. મારા ઘરમાં જ છે કેટલા મારા. છે તમારા ઘરમાં? મારા જેટલું મગજ બહુ નહીં ચાલતું. હા, શું કહું? હા મગજ માં નહીં હા ચાલતું માં બોલો. હા અને અમાર એમને એવું થાય કે અમારું મગજ બંધ થઈ અને ગયું છે એવું બધાને લાગે cross છે. થાય. હા માં બધાનો ક્રોસ જુદો હતો. એટલે તો હું એકલી આવી છું ને તો મારા એકબીજાને- સસરા બધાને આવે પણ કોઈ માને નહીં માં. એકબીજાનું ખાલી છે ને પેલો કે મારું હા કયું કર, હા પેલો હા કે તું હા મારું માં કયું કર. હા માં આમાં જ બધો ક્રોસ થાય હા છે. માં
હું એવું કહું છું, જો તારી માતાને કદાચ રાજી કરવી હોય હા માં તો આ જે જગ્યા બતાવી એ જગ્યાના ગોરી બાવાને હા અગરબત્તી કરી અને હા. ચૂરમો આલીને વ્યવહાર હાલ કે મહારાજ આ જગ્યા તમારી છે, અમારી નહીં. હા. અમે તો ભલે રહેવા આયેલા છે, અમારા વડવાઓ લીધી હશે ને રહેતા હશે, હા, માં. પણ આ જગ્યા મૂળ તમારી છે. હા માં પણ આ જગ્યા પર તમને વ્યવહાર આલીએ છે, તમારો પ્રભાવ અમારા પરથી દૂર કરજો. હા માં આટલી પ્રાર્થના વધાર નહીં. 11 રવિવાર કે 11 વખત એ બાવાના નામથી વ્યવહાર કરીશ ને, હા તારા ઘરમાં ઘણો બધો ભાર ઉતરી જશે. અને તમારા ઘરમાં જો બેહાતું નહીં કોઈ, બિલકુલ નહીં માં, તમે બિલકુલ બેહો ને નહીં. એટલે આખું વાતાવરણ તો એવું લાગે જાણે ગભરામણ થાય છે. હા બહાર જાવ તો સારું લાગે. સારું લાગે. આ ઘરમાં ઊભા જ ના રહે, એમને શું ઘરમાં ગમે જ નહીં એમને. ઘરમાં જેવા આયા એવું મગજ બધું હા બહાર થઈ બહાર જાય. થઈ જાય. આટલો વ્યવહાર કરી દો અને મહારાજ આ ગોરી મહારાજ બાવાની જગ્યા આ સાધુ સંત કદાચ રાજી થોડા થાય, દેખાશે નહીં, પણ રાજી થયા પછી તમારી મસાણી મેલડીની કૃપા થઈ અને આશાપુરાના મઠમાં બધાને લાવી દો. હું એવું કહું છું, ચોક નવી વાત બનાવો તો મોહન ચોક મેલડી બોલે. માં જેવું માં વધાર નહીં, તારો ભાવ છે ને એ પ્રમાણે મારે શું હાલવાનું છે મને ખબર છે. લાલચ નહીં હાલતી. ના માં ના, તમે તો કચ્છી લાલે માં. મને સપને મારી આશાપુરા માતા બતાવ્યા હતા, પણ મારું ઘરનું કોઈ માનતું નહીં એટલે તને શું એમ સપને આવતા હશે કે છે માતાજી. અને મને રીસરના માં સપને આયા 2 વખત માં આશાપુરામાં હાથ લોબો કરે છે, પણ મારા ઘેરથી એમના ઓછો ભાવ એટલે એવું થોડું ઓછું માને. આ તો ભાવ છે ને તારો એટલે કહું છું. લગન જેને ભાવ ના હોય ને એના માટે હું નવરી નહીં કહેવા. હા માં આ શું હા ખોટું? માં હા માં મન શું આલી દેવાના છે કોઈ? તું તમારા માટે આટલું બધું મહેનત કરું ને મોઢું દુખાડું મારા દીકરાનું. આ શું સાચી વાત છે, પણ સાચી ભાવ વાત છે છે ને એના ખાતર આટલું બધું લોકેશન અંગાત તમને કહું છું કે આટલો વ્યવહાર કરો. બીજો તો ઘણો બધો હોય. જેવું ઘણું બધું. દેવની ઓટે તો બધી ઘણી બધી હોય, હા માં પણ મેં કીધું એટલું ચાલુ કરો ખાલી. મસાણી મેલડી જગ્યાના અઘોરી મહારાજ અને આશાપુરાને વધાઈને લાવી દો. 5 કુવા છે જમાડો માં માં અને 12 હોતીને 12 નું ગણ. માં બસ આટલામાં તો ઘણું બધું હા, આવ્યું. માં. 90%. હા માં 90% 90%. હા નવી ગાડી આવશે આવું મેરડી કહું. માં માં આ શું હા માં હા માં આ બોલે ને બધું કહું ને કે તમે આ બધું તો ગાડીની માને ઈચ્છા નહીં. છે કે નહીં? ગાડીની ઈચ્છા અમને કરી બહુ જ ગાડીઓની ઈચ્છા થાય. સાચું ખોટું પણ હા માં જો ગાડી ગાડીઓ બદલવાનો બહુ શોખ બહુ શોખ છે ને, હા માં જે ગાડી મનમાં ધારીને બેઠા એ દિવાળી પહેલા આવી જાય તો મોહન ચોક મેલડી બોલી. માં અરે માં તમારી દયા તો જુઓ માડી. આ વ્યક્તિ મને અહીંયા આવવા હોય તો મારે છોનમાં આવતી હતી માડી. અત્યારે અમે ચાલીને જ્યારે માં તમે કીધું તું એમ કે જે તમને મારા પારે આવતા રોકશે તો હું તમને ઘેર ગાડીઓ લેવા મોકલીશ માડી. આ પેલા બેન છે એમના પપ્પાને બંને અહીંયા મળ્યા અને મને સામેથી દર રવિવારે એમની ગાડી મને લઈને આવે અને એ બેન મને એમના સપનામાં તમારી જોડે બતાવે, મારા સપનામાં એમને બતાવે છે. ભલે રામ જે લઈને આવ્યા એમને રામ. હા માં એ બેન અને કંઈક થવાનું હોય બેન દ્વારા જ મને જાણવા મળે. મને એમનો ફોન આવે એટલે આ મને શું કે ખુખાર મેરડી મને ફોન આવે એમ કરી હશે, અમે હું હસવામાં બધું કાઢી નાખું માડી. મને તો ખબર છે મારો ભાવ માં, તમે તો જાણો જ છો મારો ભાવ કેવો છે એમ. બસ માં મારું જીવન બદલી નાખ્યું. અને તમે કીધું તું માડી જેટલું આટલું બોલાશ ને એટલું એક એના માઇક ના પકડાવ તો મેલડી મટી. માં એમાં આ યાદ રાખજો. આ વિડિયો ચાલુ છે. હા માં ભલે આશીર્વાદ છે. હા માં અને માં તમે કીધું તું કે નોકરી ધંધા પર તમે રામ રામ કહેતા કદાચ માં મારી નિશાના છોકરા જયશ્રી નામ બોલે છે માં. હા માં તમે જે બોલ્યો છે એ બધું જ મારું પાર પાડો છો માં, ડગલે ને પગલે. અને માં ડગલે ને પગલે આ મને એમનામાં જે કોઈ નકારાત્મક શક્તિ જે છે એ શરૂ થઈ જાય એટલે મને એમ કે તને હું ભીખ માગતી કરી દઈશ, તારો તો સંસાર લૂંટાઈ ગયો છે બરાબર, હું ગિરનાર જતો રહીશ. એટલે મને લાગતું હતું કે કંઈ કમનમ છે એમ. ગિરનાર જવાનું કોણ કે? એ બાવા કે માં ગિરનાર જવાનું કોણ કે? અઘોરી મહારાજ બાવા કે ને? હા માં તે જાતે બોલે છે ને ગિરનાર જતો. હા માં હા કેટલી વખત કે છે માં. તો એ શક્તિ એના મગજમાં વસી હા માં અને કાર્ય કરે. હા માં આનો પ્રભાવ શાંત છે ભાઈ, આનો સ્વભાવ છે. હા અને માં મેં એમને બધા ભુવા વ્યાયામ કરેલા તે હું પીરની જગ્યાથી એમને 21 દિવસનું પાણી મેં પીવડાવ્યું છે. એમને ખબર નહીં, એમને છનવાનું કેટલું બધું વારાંકરણ એમને કરાયેલું મેં.